જિલ્લામાં કાળઝાળ ગરમી પડી રહી છે। હવામાન વિભાગે પણ હીટવેવની આગાહી કરી છે। તેને લઈને પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર પરિસરમાં દર્શનાર્થે આવતા યાત્રિકોની સ્વાસ્થ્યની સુરક્ષાને લઈને ગરમીથી આંશિક રાહત મળે તે માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પગલાં લીધા છે। અંબાજી મંદિર આવતા યાત્રિકો માટે ઠેક ઠેકાણે ઠંડી હવા માટે કુલરો તો બીજી બાજુ પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે। બહારથી ગરમીમાં થાકીને આવેલ યાત્રિકો માટે મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરના ચાચર ચોકમાં ભર ઉનાળામાં અમૃત સમાન ઠંડી છાશનું નિઃશુલ્ક વિતરણ શરૂ કરવામાં આવ્યું છે, જેનું મોટી સંખ્યામાં યાત્રિકો લાભ લઈ રહ્યા છે। ચાચર ચોક અને મંદિરના ખુલ્લા પરિસરમાં યાત્રિકોને બેસવા માટે ટેન્ટ બાંધી છાયડાની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે। કેટલાક ટેન્ટમાં જ્યાં મોટી સંખ્યામાં યાત્રિકો ઊભા રહેતા હોય તેવી જગ્યામાં મંડપ અને સ્પ્રિંકલર લગાવવામાં આવ્યા છે અને ફોગ જેવા પાણીના ફુવારા નીકળતા યાત્રિકોને ગરમીથી ઠંડકને આંશિક રાહત મળે તે માટે અંબાજી મંદિરમાં યાત્રિકોને દ્વારા ઊભી કરવામાં વ્યવસ્થાઓ માટે કરવામાં આવી રહી છે અને તેની કામગીરીની સરાહના કરવામાં આવી રહી છે અને ખૂબ જ કામગીરીની આ પ્રશંસા પણ કરવામાં આવી રહી છે કે મંદિરમાં આવતા ભક્તોને તમામ પ્રકારની સુખ સુવિધાઓ મળી રહે તે માટે મંદિર ટ્રસ્ટ તરફથી અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। જય અંબે। અંબાજી મંદિર ખાતે ભક્તોની સુવિધા જળવાઈ રહે, ગરમીનું પ્રમાણ વધારે હોય, ભક્તોને માના દર્શનમાં કોઈ તકલીફ ના પડે અને શાંતિનો અહેસાસ થાય બપોરના સમયે, તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા આ ગરમીના સમયમાં સુંદર વ્યવસ્થાઓ માનનીય ચેરમેન સાહેબની સૂચના મુજબ કરવામાં આવેલી છે। મંદિરનું જે દર્શન પથ છે ત્યાંથી માંડી ચાચર ચોક સુધી લગભગ 10 જેટલા વોટર કુલર મૂકેલા છે, જેમાં ઠંડુ પાણી ભક્તોને પીવા મળી શકે છે। આ સિવાય દર્શન પથ અને મંદિર પ્રાંગણમાં સ્પ્રિંકલર, વોટર સ્પ્રિંકલરના સતત સ્પ્રિંકલર થાય અને લોકોને ઠંડકનો અહેસાસ થાય ભાઈ ભક્તોને, એની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। મંડપ ચાચર ચોકમાં મંડપ પણ બાંધવામાં આવ્યો છે, જેને કારણે મંડપ નીચે છાયામાં લોકો બેસી શકે, તાપમાન બેસવું ન પડે। લોકો માટે, માઈ ભક્તો માટે મંદિરના સભાગૃહમાં પણ આપણે એક ટાવર એસી નું આજે આપણે કરી રહ્યા છીએ। ટાવર એસી એટલે લોકોને અંદર પણ થોડીક ઠંડકની અનુભૂતિ થાય। મંદિર ટ્રસ્ટ દ્વારા દર વર્ષે ઉનાળાની અંદર ઠંડી છાશનું વિતરણ કરવામાં આવે છે। ગઈ સાલ પણ કર્યું હતું અને આ વર્ષે પણ આપણે ચાલુ કરી રહ્યા છીએ ઠંડી છાશ અથવા તો લીંબુ શરબત। ઠંડી છાશ સારી ક્વોલિટીની અમૂલની જે આવે છે એ ઠંડી છાશ માઈ ભક્તોને મળે બપોરના સમયે, એ પણ આપણે આયોજન કર્યું છે। તો આમ અત્યારે આવતા માઈ ભક્તોને અંબાજી મંદિરના દર્શનમાં સુવિધા મળે અને છાયો, પાણી, ટોયલેટ્સ, વોટર કુલર, સ્પ્રિંકલર, આ તમામ બાબતોની સુવિધા મળે અને એમનું મંદિરનો જે મંદિર દર્શનનો જે અનુભવ છે એ ખૂબ સારો થાય એ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। ભાઈ ભક્તોને પણ આ બાબતે ખૂબ જ સારી અનુભૂતિ થઈ છે, એવા અમને સજેશન્સ મળ્યા છે, એમના અભિપ્રાયો મળ્યા છે। તો આ રીતે દરેક ભાઈ ભક્તોનો લાભ લે તેવી સૌને વિનંતી છે અને આ બાબતે ખૂબ જ ઉનાળાની અંદર ખૂબ જ સુંદર રીતે દર્શન થાય તેવી વ્યવસ્થા ટ્રસ્ટે કરી છે। જય અંબે।